ડીસા તાલુકાના માલગઢ ગામના લોકો ત્રાહિમામની પોકાર કોણ સાંભળશે તેમનો અવાજ। વરસાદના પાણીએ લોકોની અવરજવર પર ભારે અસર થઈ, જેમાં ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોની અવરજવર પર મોટી સમસ્યા ઊભી થઈ છે। આ બાજુ વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે રોડ પર તળાવોની જેમ ભરાયેલા પાણીના કારણે અભ્યાસક્રમ પર મોટી અસર થઈ। ચોમાસુ દરમિયાન સવારમાં બાળકો શાળાએ જવા માટે તૈયાર થઈને ઘરેથી નીકળે છે, એના પહેલા તેના મગજમાં એક જ વિચાર આવે છે કે રસ્તાઓ પર કેટલું પાણી ભરાયેલું હશે અને શાળા જવા માટે કેવી રીતે તેનો સામનો કરીને પહોંચવું પડશે। આ એક જ વિચાર બાળકોના અભ્યાસ ભણતર પર મોટી અસર પડી રહી છે। માલગઢ નડિયાદ ઢાણી ગ્રામ પંચાયત આગળ વર્ષોથી પાણી ભરાય છે, તેમ છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। ગામ લોકોનું કહેવું છે કે વર્ષોથી આ સમસ્યાનો ઉકેલ અમને મળ્યો નથી, જેમાં સ્થાનિકો દ્વારા તલાટી અને અન્ય અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી હજુ સુધી થઈ નથી। સ્થાનિક લોકો પાણીના નિકાલની અને રોડમાંથી કાયમી છુટકારો મેળવવા માટે તાજેતરમાં ચૂંટાયેલા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી જોડે આશાની નવી કિરણ સાથે રાહ જોઈને બેઠેલા છે। કેમેરામેન પ્રહલાદ સિંહ દરબાર સાથે રિપોર્ટર સુરપાલ સિંહ રાઠોડ। જોતા રહો બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ બનાસકાંઠા। કંટ્રાટીની વાત કરેલી છે, બધા આમને કંટ્રાટીની વાત કરેલી છે, બરોબર બધાની કહેલું છે આપણે। સાહેબ આપણો પ્રોબ્લેમ જે છે આ મેં કીધું આ કંઈક તો કુડી બનાવવા તોય બી પાણી વેવ તો નીકળી જાય, આ ગટર આ બંધ બતાવો બરોબર। અમે 4-5 વખત રજૂઆત કરી, કોઈ હોબળતો નથી, પણ 4 વર્ષ થયા કહો। અમારું નામ જયરૂપજી તળસાજી માલગઢ બરાબર છે કે જો મેપરા વિસ્તાર। તમે આ ગ્રુપના મેમ્બરોને સરપંચને તમે વાત કરેલી? સરપંચ આપણે નહીં કરી, ભૂદેભાઈ બધી વાત કરેલી છે। ભૂદેભાઈ ના બધું હું પેલું છે એને એમને વાત કરી છે। 2-3 છોકરા પડી ગયા, પગને લાગ્યું, ફ્રેક્ચર થઈ ગયું છોકરોને। મૂકવા જવું પડે, સ્પેશિયલ મૂકવા જવું પડે છોકરાને, રજા પાડીને રજા પાડી મૂકવા જવું પડે છોકરોને સ્કૂલ।